તો જુઓ, આવી ગયા મારા દિયરના ઘરે જ્યાં પત્રિકા લેખન છે ત્યાં. જો કેવું સરસ ડેકોરેશન કર્યું છે. ડેકોરેશન કરાવવાવાળાને નહોતો બોલાવ્યો, પણ અમારી જ દીકરીઓ અને વહુએ મહેનત કરીને આ બધું ડેકોરેશન કર્યું છે. જો કેવું સરસ લાગી રહ્યું છે. આવું તો ડેકોરેશન કરવાવાળા આવે ને તોય બી ના કરી જાય. લગ્ન આવશે ત્યાં સુધી નહીં કાઢે ને તો એવું ને એવું રહેશે. એટલું સરસ સુંદર રીતે કર્યું છે. જો શાદીવાલા ઘર કેટલું સરસ શોભી રહ્યું છે. ધન્યવાદ આ દીકરીઓને વહુને જેને આ ડેકોરેશન કર્યું છે એને. એના માટે એક તો લાઈક થઈ જ જાય હો. જો હવે પત્રિકા લખવા માટે રવિભાઈના દાદા, દાદી, કાકા અને બહેન બેઠા છે. આ વરરાજા. જુઓ, આ એના પપ્પા છે આ બાજુ. સૌ પ્રથમ દાદા, દાદી, કાકા અને મોટી બહેન જે સાસરેથી આવી છે એ લખવા બેઠા છે પત્રિકા. જુઓ, અને હવે આવી ગયા એના મોટા પપ્પાઓ બધા. મોટા પપ્પા, કાકા બધા આવી ગયા. એમને સરસ થીમ રાખી હતી. બધાએ યલો કુર્તા પહેર્યા હતા. અને પછી આવી ગયા એના મોટા મમ્મી ને કાકીઓ બધી પત્રિકા લેખન માટે. શું બધા જોડે માઈ શકે એમ સમાઈ શકે એમ નહોતું, તે બધા વારાફરતી બેસતા હતા લખવા. જોડે જોડે તો બધા બેસી ના શકે, એટલે વારાફરતી બધા એક એક કરીને બેસતા હતા, જેટલા અંદર સમાય એટલા. જો જેમ સ્ટુડિયોવાળો ફોટોગ્રાફર કે અમારી સામે જુઓ તો એની સામે જોવાનું, પછી કે હવે લખો ત્યારે લખવાનું. અત્યારે તો જમાવાનો ફોટોવાળાનું જ છે. ફોટાવાળા કે એમ કરવું પડે. જો હવે આવી ગયા એમના ભાઈઓ. અને બે કાકી રહી ગઈ હતી, બે તે સાઈડમાં બેઠી છે. આ બધા ભાઈ કુંવારા જ છે. એમને પણ લાડી જોઈએ છે હો. તમારા ધ્યાનમાં હોય તો કહેજો. બધા એને જ જોઈએ છે. અને હવે આવી ગયા એના બીજા મોટા ભાઈ ને ભાભીઓ. અમારો પરિવાર બહુ મોટો છે. 7 ભાઈનો પરિવાર છે. 7 મારા સસરાની 7 ભાઈ. પાછળ તો એમના દીકરા દીકરીઓ હોય ને. આ નાના ભાઈ ને ભાભીઓ આવ્યા લેખન માટે. જુઓ, આ સૌથી બધા નાનું કપલ છે બધા. હવે એમનો ટર્ન પૂરો થયો. હવે નિધિ કંઈક કહી રહી છે કે આવી રીતે ફૂલ કરીએ, આમ કરીએ. બધાને ગાઈડલાઈન કરે છે. હવે બધા એમના ભાઈ આવી ગયા. હવે શું કરે છે આગળથી આપણે વ્લોગમાં બન્યા રહો તો જોવા જડશે. બહુ મજાક મસ્તી કરી. બહુ મજાક મસ્તી કરી. ક્યાં રાતના 12 વાગી ગયા ને તોય ખબર જ ના પડી. હવે ફૂલ લઈને બેઠા છે. હવે શું કરવાના છે તે જુઓ તમે આગળ. કોના ઉપર નાખશે, શું કરશે, જુઓ. સામે ફૂલ મારવાના હતા. ફોટોગ્રાફર કે એક વખત તમે મારો, પણ આ તો મંડી જ પડ્યા હવે વરરાજા ઉપર. વરરાજાને તો ફૂલથી નવડાવી જ દીધો જાણે. એને આંખમાં, ચશ્મામાં ફૂલ કરી દીધા. આ જો વચ્ચે ફોટોગ્રાફર આવ્યો. હવે આ બધી એની બહેનો આવી, બેન ભાઈ. ફોટોગ્રાફરે એમ કીધું તમે એકવાર સામે મારો તો આ તો જુઓ જાણે ફૂલનો વરસાદ થઈ રહ્યો છે. જુઓ તો ખરા. આ નાના ટેણિયા પણ નથી મૂકતા. કાકાના લગ્ન છે એમ કરીને. જુઓ,
ફૂલ 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 આખા ઘરમાં. જો આ બાજુ આઈસ્ક્રીમની મોજ, આ બાજુ આઈસ્ક્રીમ ખવાઈ રહી છે, આ બાજુ ફૂલનો વરસાદ થઈ રહ્યો છે. ક્યાંય ફૂલનો વરસાદ જોયો તમે? ના જોયો તો જોઈ લેજો મારા બ્લોગ પર. જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો બધા યલો જબ્બામાં કેવા મસ્ત શોભી રહ્યા છે નહીં? એક જ થીમ. લેડીઝની બાંધણી હતી અને જેન્ટ્સે યલો કુર્તા પહેર્યા હતા. જો હવે શૂટ ચાલુ થયું. બધા ભાઈ અને ભાભી ને આ બધા એમના ભાઈ છે, રવિભાઈના, જેમના મેરેજ છે ને એમના. હવે નાના બધા કપલ આવ્યા, નાના ભાઈ ને ભાભીઓ. એ દિવસે તો એમ જ લાગ્યું કે જાણે આ પત્રિકા લેખન નહીં, મેરેજ જ છે એવું ફંક્શન થયું હતું. ખાલી ખોટ હતી તો દુલ્હનની. એ પણ ટૂંક સમયમાં આવશે. એ પણ મારા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરજો તો તમને એ પણ જોવા મળશે, એમના મેરેજની. જો ફોટો શૂટ ચાલુ છે તો પણ ટેણિયા મૂકતા નથી ફૂલોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.